17 તારીખ છે અને 17 તારીખના રોજ સુરેખાબા હોસ્પિટલ ખાતે કુલ 30 સુવાઓ નોર્મલ થઈ છે અને બીજી ફરીથી બાળકોની રેલગાડી એક બનાવી છે. ગઈકાલે પણ એક બનાવી હતી 25ની, આજે પણ એક ફરીથી બનાવી છે 30 બાળકોની રેલગાડી. અને આપણે એક બાળકો સાથે પરિવારનો લાઈવ પ્રતિભાવ, એટલે આપણે જે કામગીરી કરી રહ્યા છે ને એ કામગીરીની વાત દૂર દૂર સુધી જ્યારે જાય છે તો અમુક ટાઈમ શંકા કુશંકાને પણ સ્થાન હોય, અમુક ટાઈમ આપણો માનવ માત્રનો એક સ્વભાવ હોય કે ભાઈ ચલો કરે છે, સાચું કરે છે, ખોટું કરે છે. અમુક ટાઈમ ઓપરેશન કોઈનું થયું હોય તો કે બધાનું ઓપરેશન જ થાય એવું લાગે. એટલે જ્યારે કાળું જોઈએ તો બધું કાળું જ દેખાય, લીલું હોય તો લીલું દેખાય. એટલે ઘોડાને થોડા લીલા ચશ્મા પહેરાવવા પડે અમુક ટાઈમે, તો બધું લીલું થોડું થોડું દેખાય. એટલે ચશ્મા પહેરાવવા માટે તમને એક આ લાઈવ કરતા હોઈએ છીએ. અને આજે કુલ 30 સુવાવડ નોર્મલ કરાઈ છે. 30 સુવાવડમાં અલગ અલગ, એટલે ગુજરાતના 4 ખૂણા, એક બાજુ અંબાજી, એક બાજુ બાંસવાડા આપણા રાજસ્થાન બોર્ડર, એક બાજુ છે આપણે ઈડર, એક બાજુ છે અમદાવાદ, એક બાજુ છે ગાંધીનગર અને એક બાજુ છે વડોદરા. એવી અલગ અલગ જગ્યાથી આપણી પાસે દર્દી આવ્યા અને ક્યાંક ને ક્યાંક એમને સીઝરની સલાહ હતી ને એ દરેકને આપણે નોર્મલ સુવાવડ કરાઈ છે. આપણે જોઈ શકો છો આખી રેલગાડી છે બાજુમાં અને બધા ખુશ છે. અને દરેક સાથે આપણે વાત કરશું કેમ અહીંયા આગળ આવવું પડ્યું આટલું દૂર સંતરામપુર જેવા નાના ગામમાં. આપ આવ્યા બધા અને બધાનું સારી રીતે નોર્મલ સુવાવડ થઈ ગઈ. થોડો ઉજાગરો થયો, સવાર 6 વાગ્યા સુધી કામ કર્યું છે અને અત્યારે કદાચ દર્દી બી કોઈ નીચે બેઠું તો લાઈવ જોતું હશે. પણ બનતા કોશિશ નોર્મલ કરીએ જ્યાં સુધી માતા અને જ્યાં સુધી બાળકનું સ્વાસ્થ્ય, જચ્ચા બચ્ચા અચ્છા તો अपने को और कुछ क्या चाहिए. એટલે બંનેની સ્વાસ્થ્ય જ્યાં સુધી સારું રહે ત્યાં સુધી નોર્મલ સુવાવડ કરાવી શકાય. અને દૂરથી જ્યારે આવે, દૂરથી આશા લઈને આવે તો એની આશા પૂરી કરે. અને આપણે તબીબ તરીકે જ્યારે નીચે બેઠા છીએ તો આપણે એમને સાંત્વના પણ આપવી પડે અને એમની સાથે કામગીરી પણ કરવી પડે. તો આપણે આજે વાત કરશું અને આખી લાઈન છે તો પહેલી લાઈન ક્યાંથી ચાલુ થાય છે એમની સાથે માસી સાથે વાત કરશું, ક્યાંથી આવ્યા, શું આવ્યા અને કેમ શું તકલીફ હતી એ પણ આપણે વાત કરશું. એટલે આપ સૌને પ્રશ્નો કદાચ કંઈ પૂછવા હોય તો આના જે લાઈવ જ્યારે તમારે પેલું થાય ત્યારે પૂછવાનું છે. એક તો પહેલાં તો તમને રેલગાડી બતાવી દો કે બાળકોની રેલગાડી સુરેખાબા હોસ્પિટલમાં કેવી હોય અને કેવા રાજી હોય. આખી રેલગાડી છે અને ગણી શકો છો અહીંયા આગળ કેટલા બાળકો છે. આ દરેક બાળક જે ગુલાબી છે એ બધી છોકરીઓ છે ને આ જે પેલા છે વાદળીમાં એ બધા છોકરાઓ છે. એટલે આવી રેલગાડી બનાવતા હોય અને બધા રાજી હોય, ખુશ હોય, કોઈ માથાકૂટ નહીં, કોઈ માંગાસ નહીં, કોઈ મગજમારી નહીં અને બધા રાજી હોય એકદમ સરસ. એટલે આવી એક રેલગાડી બનાવીને પછી રજા આલી તો એક સાથે મજા આવે એમ. એટલે થોડો આનંદ પણ થાય, કામ પણ કરીએ. તબીબ સાથે કામ તો કરતા જ હોઈએ, ડૉક્ટર તરીકે દવાખાનામાં કામ તો થતું જ હોય, પણ ઘરે સુવાવડ થતી જાણે ઘર જેવું લાગે એવી આપણે ગણતરી લઈને કામ કરતા હોઈએ. તો હવે આપણે વાત કરશું. કશું વાંધો નહીં. એટલે મારે કોમેન્ટ નથી વાંચું, એક જ મિનિટ. હા ચલો માસી ક્યાંથી આવ્યા, શું તકલીફ હતી અને અમે મંડાલીથી આવ્યા છે અને મારી બેબીને ડૉક્ટરે ના પાડ્યું હતું ઓપરેશન કરવાની એ કરી હતી. પછી અમે આ રીલ જોઈ એટલે અમે અહીંયા આવ્યા. પછી અહીંયા અમે નોર્મલ ડિલિવરી કરાવી અને અમે બધા ખુશ. મંડાલી એટલે આપણે અંબાજી કાલે અંબાજીથી આવ્યા અને અંબાજી સીઝર કીધું હતું. મંડાલી અંબાજી નજીક પડે ગામ. અમારા હળદ અમારા કાકા રહે છે અભયસિંહ રાઠોડ, એટલે એમની સાથે વાત કરાવી હતી અને કાલે આવ્યા તો નોર્મલ સુવાવડ થઈ ગઈ. એટલે અમે બી રાજી અને પ્રસાદ લઈને આવ્યા હતા 1 કિલો પાછું. એટલે બધા પેશન્ટોને પણ પ્રસાદ આપ્યો. અંબાજી જવું ના પડે, દર્શન અહીંયા જ થઈ જાય. એટલે સારું છે બેન ને? હા સારું છે. હવે માજી અમારે ક્યાંથી આવો છો તમે? ગાંધીનગરથી આવ્યા છે. ગાંધીનગર સેક્ટર 17 રહે છે. સેક્ટર 17થી એક દર્દી સુવાવડ કરાઈ ગયું ને એમણે જ એમને કીધું, એને બી પહેલાં સીઝર કીધું હતું. એટલે આ બાજુમાં એમનો વિડીયો જોઈને ગયા હશે મળવા, બરોબર ને? હા, ત્યાંના ડોક્ટરે એમ કીધું કે તમારે એમ કે બેબીનું વજન વધી ગયું છે, 3 કિલો જેવું થઈ ગયું છે અને તમે હજી 10 દિવસની રાહ દેખશો તો તમને એમ કે સીઝર કરવું પડશે એમ. એટલે અમે લોકો અહીં આવી ગયા. અહીંયા આગળ અહીંયા સુરેખાબામાં પછી નોર્મલ સુવાવડ કરાવી. નોર્મલ સુવાવડ થઈ ગઈ કાકી? હા થઈ ગઈ. એટલે જો અંબાજી થઈ ગયું, ગાંધીનગર થઈ ગયું, હવે તમે ક્યાંથી આવો છો માસી? ઈડરથી. તો આ બે અંગાત કરવાની, એ એક જ રસ્તો જવાનો. આ ઈડરથી આવે છે. કેમ ઈડરથી આવવું પડ્યું? તો ઈડર બતાવી તું તે સીઝરિંગ કીધું એટલે બસ. કેમ સીઝર શું કીધું? એમ કે પહેલું સીઝર છે એટલે સીઝર જ થશે. પહેલું સીઝર હતું એવું? અને પછી અહીંયા આવીને નોર્મલ કરાવી આપી. નોર્મલ ડિલિવરી થઈ ગઈ. હા ઈડરથી આવ્યા તો ઈડરથી આવ્યા, નોર્મલ સુવાવડ થઈ ગઈ. બાળક સારું સરસ કમ્પ્લીટ? સીઝર હોય તો નોર્મલ થાય? ના થાય. અહીંયા તો થાય છે ને? પાકું થાય તો કર્યા પછી ના પાડો પાછા? ડોક્ટર ના પાડતા હતા કે નહીં થાય. ડોક્ટર ના પાડતા હતા, હવે જોશે તો કહેશે ને કે થાય. હારી આપણે કર્યું તો સારું હતું.
બાંસવાડાથી બેન આવ્યા છે. આ બેન તમારા પ્રતાપપુરાના છે. પ્રતાપપુરા ગરડિયાથી હા. ભાઈની છોકરી છે તો ક્યાં લગ્ન કર્યું એ? અહીંયા આગળ છે પણ ભાઈની છોકરી અને ભાઈ ભાભી વાત કરી કે રેખા દવાખાનું કંઈ સારું છે તો સારું છે, તમે તમારા સંતરામપુર લઈ આવો બેનને, હું જોડે આવું, સાહેબને વાત કરું, ડિલિવરી તમારે પહેલાં સીઝર થઈ હવે નોર્મલ થઈ જશે, તો નોર્મલ ડિલિવરી સાહેબે કરાવી દીધી. એ બધી વાતનો શાંતિ છે. શાંતિ છે. બસ હવે આજ રજા જાય છે, 24 કલાકથી અહીંયા દાખલ રાખ્યા, હવે ઘરે મોકલે, કંટાળ્યા થોડા, તો નાહી ધોઈને આવ્યા જો કે નાસ્તો નથી લાયા. બાંસવાડાનું દર્દી છે, હિન્દી ભાષી છે, એમ ગુજરાતી છે પણ હિન્દીમાં સરસ વાત કરે. એનો વિડીયો હું મૂકીશ થોડા ટાઈમમાં. પહેલાં સીઝર હતું, નોર્મલ કરે. કાકી ક્યાંથી આવો તમે? અમે અમદાવાદથી આવીએ. અમદાવાદથી. અમદાવાદથી કેમ આવે ને ખબર નથી, હજી પૂછવાનું બાકી. હવે લાઈવમાં જ પૂછું, કેમ આવવું પડ્યું કાકી અમદાવાદથી? અમદાવાદથી સારો ડોક્ટર જોયો એટલે લાઈન ઉપર એટલે અમે આવ્યા. ખેટ આટલા દૂર? તો અહીંયા કોઈ નથી. અહીંયા તો અમદાવાદથી અહીંયા આગળ આવે, સારું કામ જોયું એટલે ત્યાંથી આવ્યા. એમ 150 કિલોમીટર દૂર પણ આવે એટલે એક દવાખાનાની ત્રિજ્યા કેટલી હોઈ શકે? કામ કરવાની ત્રિજ્યા કેટલી હોય દવાખાનાની? 30 કિલોમીટર, 100 કિલોમીટર. બહુ વધારે, બહુ સારું કામ કરતા હોય તો 100 કિલોમીટર એટલે બહુ અતિ કહેવાય. ઝાયડસ હોસ્પિટલ તો 100 કિલોમીટરમાં કામ કરતી હોય સારી કે 150માં કામ એટલે કરતી અમે હોય. આવ્યા તમને જોઈને. આપણે 400-500 કિલોમીટર ત્રિજ્યામાં કામ કરીએ છીએ, સારું રહે. આ કાકી અમારા જાલોદથી આવ્યા છે. ભાઠાના છીએ હા? આપણે નજીકના. સારું છે. સારું છે. પહેલા શું હતું? છોકરી સીઝર કરેલું હતું. પહેલા સીઝર કરેલું હતું, હવે નોર્મલ કરાવી. કાકી ક્યાંથી આવ્યા તમે? અમથાણીથી આવ્યા. કેવું રહ્યું અહીંયા આવીને? સારું સારું રહ્યું? કમ્પ્લેટ કમ્પ્લીટ નોર્મલ થઈ? હા નોર્મલ કોઈ માથાકૂટ? ના કઈ નહીં. તમો કાકી ક્યાંથી આવ્યા? અમે લીમડી થી પેલી બાજુ આંબા ગામ છે ને ફળ્યો. લીમડી જાલોદ? લીમડી? હા ઝાલોદ લીમડી પણ લીમડી થી આગે છે. લીમડીથી આગળ? આંબા. તો 80 કિલોમીટર થાય. દાહોદ તકી? હા દાહોદ થી જોડમત આવી ગયું. જોડમાં આવી ગયું. કેમ આટલા દૂર આવ્યા? એને પર ગઈ સાલ સીઝર લીધું હતું તે છોકરા મોબાઈલમાં દેખીને કે આ દવાખાનું બી દેખેલું નતું પણ એ મોબાઈલમાં દેખીને અહીંયા લઈ જાવ છે. એવું? મોબાઈલમાં દેખ્યું? બરોબર દેખ્યું? હા. ખાલી ખોટી વિડીયો બનાવે? ના કમ્પ્લેટ. તમો ક્યાંથી આવ્યા? બટકવાડાથી. બટકવાડાથી. કેવું હે? સારું. કમ્પ્લેટ રાજી હો? ઓ રાજીવ. કેમ નહીં અહીંયા આવી તું? એ નોર્મલ ખરાબ બાઈ? બસ તાર થઈ ગયું તો સારું. આ એને પેશન્ટ હે પાછું. આ બધા એને હગ છે પણ આ પેશન્ટ હે પોતે શું વાડ કરાય? જો આ નોર્મલ ડિલિવરી કરાવવાનું કારણ શું હોય કે દાખલા તરીકે ઓપરેશન કર્યું હોય ને તો 15 દાડે ઊભી ના થાય. આ હમણાં કાલ હુવાડ કરેલી છે રાતે અને હમણાં નોર્મલ સુવાડ છોકરું લઈને ઊભી છે ક્યારથી 1 કલાકથી ઊભી છે. કેટલું સારી વાત કહેવાય. એના ઘરે જઈને એને કામ કરવું હોય તો કોઈ ના આવે, એની માએ ના આવે, એના બાપો ના આવે, તેને છોરાનું કરે ને જાતે કરે ને ઢોઢ વાસીદાનું કરવા માંડે કોઈ માથાકૂટ કરી. ઘઉં બહુ કાપવા હોય તો કાપવા જતી રહી, બટાકા ખોદવા જતી રહી બીજા દાડે કાલ. કે ભાઈ આપણે જઈએ પાછા ભાગમાં જવું પડે, પૈસા કોણ હાલે? એમ કરીને નકળવું પડે તારે. એટલે આ નોર્મલી એટલા માટે કરાવવાની હોય. નોર્મલ સોડ કરવાનું કારણ આ હોય. કાકી ક્યાંથી આવો છો? લીમડીથી. લીમડી? આ લીમડી? ડોળી લીમડી? હા આપણે બરોબર. કેવું રહ્યું અહીંયા આવીને? સારું. બાબુ આવ્યો છે? હા. ઓ સરસ છે બાબલો તો. ટોપી ક્યાં ગઈ બાબલાની? ક્યાંથી આવો બેન? ભુવરથી. ભુવરથી. કેવું રહ્યું? સારું. કમ્પ્લેટ નોર્મલ થઈ? નોર્મલ થઈ. બાબો છે? હવા બધા વજનમાં લગભગ 3 કિલોની આસપાસના બાળક છે. મોટા જાડા કોઈ પાતળો દેખાતા નથી. કાકી ક્યાંથી આવ્યા તમે? ખેડાપાથી. આ ખેડાપાથી આવ્યા. તુલસીબેન ને? હા. તુલસીબેન એમની વહુ છે. થોડું ખૂન આવતું એટલે કાકી ઊંચો નીચે કાલે આખો દાડો માથું ખાઈ ગયો કે સાહેબ ધ્યાન હાલતા નથી, એનકા નોર્મલ કરાવવાનું નથી એમ. અને પછી વળી કરાવી નોર્મલ એટલે કાકી ઠંડા પડ્યા થોડા કે હવે સારું છે. પછી દેખાણા નહીં એટલે મેં કીધું સારું કઈ જતું નાહી નથી જોયું ને એટલે હમણાં સવારે મળ્યું છે. સારું એટલે સારું. કાકી ક્યાંથી આવ્યા? ઝાલોદથી મવડી. જાલુદ મોવડીથી આવ્યા? કેમ મોવડીથી અહીંયા આવવું પડ્યું? અહીંયા આગળ સીઝર કર્યું હતું ને એટલે નોર્મલ કરાવાય. સીઝર પછી નોર્મલ થાય? ના આગળ છોકરાને થયું હતું, ઘરે કરાયું હતું. કરાયું હતું? બરોબર. શું નામ છે બેનનું? પિંકીબેન નિકેશભાઈ ગ્રસ્યા. જાલોદથી આવ્યા છે. સીઝર પછી નોર્મલ કર્યા. લગભગ 5મું કે 6ઠું પેશન્ટ છે જેને સીઝર હતું નોર્મલ કરાવીએ. એટલે સીઝરમાં નોર્મલ થાય દિવસની 5 થી 6 તો આપણે એમને એમ કરાવીએ છીએ રમતા. કોઈ વાત. કાકી ક્યાંથી આવો છો? ભુવરથી. ભુવરથી. શું તકલીફ હતી? કોઈ તકલીફ નહીં. નોર્મલ કમ્પ્લેટ? સીધું થઈ ગયું? બસ તારે કોઈ ટેન્શન નહીં. એક આપણે સીધું હતું ઊંધું કર્યું. આપણે શું નામ બેન કાકી તમારે તે હતું પેશન્ટ? પ્રેમીલાબેન ના હતા કોણે? કઈ આગળ હે? આ પ્રેમીલા અને વાત કરવાની બાકી, પછી વાત કરું. પાછો આવું. બાકી ક્યાંથી આવો છો? કેણપુરથી. કેવું રહ્યું? કમ્પ્લેટ? જો બાળક એવું નથી હોતું વજન હોય તો નોર્મલ સોડ ના થાય. આ સરસ છે. આ લગભગ વજન 3 કિલોથી ઉપર જ હશે. બાળક જુઓ ને કેટલું છે. 3 કિલો ને 200 ગ્રામનું બાળક છે.
લગભગ 50% બાળકો 3 કિલોથી ઉપર હોય. 4 કિલો સુધી કાઢેલા છે બાળકો. 4 કિલો 200 ગ્રામ સુધી નોર્મલ સુવડ કરાય છે. નોર્મલ સુવડ થાય આપણે કોઈ બહાના ના કાઢી, બધું જ થાય. આ બી એવું ને હો સરસ બાળે. તું તો શું કરે બાળીને? કાં આવ્યું છે? ક્યાંથી આવ્યા કાકી? રાજકોટથી રાજકોટથી આવ્યા છો? અહીંયા કોણ રહે? અહીંથી તઈ મારી છોકરી જમે રે. એવું છે? હા, તઈથી અહીંયા આયા. રાજકોટથી અહીંયા આવ્યા છે, નોર્મલ સુવડ કરાય છે. હા, સરસ. કોણ હે બેન તમારે? આ મારી છોકરીને જમે. હા. હા, પીનલ. છેક રાજકોટથી. તો તમને તો આગળ ઊભા રાખવાના, અમદાવાદ હાથે, તો પાછળ કઈ ઊભા રહ્યા? સારું. રાજકોટથી અહીંયા આગળ નોર્મલ સુવડ કરવા માટે લગભગ 250-300 કિલોમીટર કેટલું થાય છે? થઈ તો શકે. 300 કિલોમીટરથી ઉપર થાય છે રાજકોટ. પણ નોર્મલ સુવડ થઈ ગઈ ને. બાબુ બહુ સરસ છે ને, બાબુ બહુ જોવે છે, એમ દેખે બાબુ બાળે આંખો ખોલીને, એમ સરસ. હો સારું, હું પાછું મોકલી દઉં, ચિંતા નથી કર. બાકી ક્યાંથી આવો તમે? કદવાલથી. કદવાલથી. કેમ અહીંયા આવવું પડ્યું? ડિલિવરી નોર્મલ કરાયું કરે. નોર્મલ થઈ ગઈ? હા. અસલ? હું વાત કરે, છોડો કમ્પ્લેટ. મારે કદવાળો હાથમાં કડું બડું પહેરીને બેઠો પાછો. ક્યાંથી આવો કાકી? દામોદના મોઈલાથી. દામોદના મોઈલા. ત્યાં મિનલબેનનું ગામ છે. મિનલબેન FW અમારી બેન થાય છે ને મિનલબેન? હા છે. એટલે એ અમારી બેન દામોદના મોઈલામાં એ છે. અને સારું છે. આ બેનને કહેજો સાહેબને ત્યાં હુવર થઈ ગઈ હો ને, નોંધાઈ દેજો. કાકી ક્યાંથી આવો છો? અમે મોટી રાતના. મોટી રાતના. કમ્પ્લેટ? કમ્પ્લેટ. બાબો છે? બાબો છે. થોડું વજન ઓછું લાગે, બાળક દવાખાને બતાવજો. બતાવ્યું ને? બતાવ્યું ને? સારું છે. સારું છે. કાકી ક્યાંથી આવો છો? મૌલી. મૌલી. હા. જો આ બી સારું છે, વજનની અંદર બાળક છે અને આ પટ્ટી કાઢ નાખીએ, પણ હવે એનું વજન છે 2 કિલો 700 ગ્રામ. એટલે બધા નોર્મલ સુવડ થાય એવું કશું હોતું નથી. નોર્મલ સુવડ ના થાય. આખી રેલગાડી છે અને બધા સારી રીતે સારા હોય. આ રાજકોટવાળા બેન છે, એમને નોર્મલ સુવડ કરાવી. અને જે પેલું દર્દી ઊભું હતું ને એની સાથે બી એક વાત કરવા જેવી છે. આ અમારા તુલસીબેનના સાસુ છે અને ખૂન આવતું હતું, એટલે કે સાહેબ જુઓ ખૂન આવે, ધ્યાન નથી હાલતા, ચણિયો બગડી ગયો ને ઘણું બધું વાત કરી હતી, પણ તમે નોર્મલ કરાવી દીધી છે. એટલે સારું. હા, આ બેનની વાત કરીએ. આ બેનને છે ને બાળક વચ્ચે છે ને ઊંધું હતું. ઊંધું હતું. શું હતું? ઊંધું હતું. હા, પછી શું કર્યું? હામું કરી તમે. અને પછી નોર્મલ કરાવી. એટલે આ તો થોડું એવું કર્યા પછી ભૂલી જાય, પાછું યાદ આવે પેલી બાજુ પૂછીએ. એટલે પહેલાં ઊંધું હતું ને સીધું કોઈ નોર્મલ કરાય. એટલે આના સીઝરનો કેસ હતો, પણ તો એમ છતાં આજે ઊભી છે તો રાજી. જીવે એટલા બધી નામ તો લે કે હારો હોય ડૉક્ટર કે. એટલે બધા રાજી. આખી લાઈનમાં તમે જુઓ તો બધા ખુશ હોય, એક સાથે રાજી હોય અને કોઈને કોઈ તકલીફ ના પડે એવી જ ભાવના હોય. બધા રાજી એક જ સાથે અવાય અહીંયા કે ના અવાય? પાકો? જૂઠું બોલે તે ડોહીઓ? આ પૈસા આલે છે કે બધી બોલવાના. એટલે બધા ખુશ રહે એવી ભાવનાથી આપણે ચાલતા હોય ને એવી જ ભાવનાથી આપણે રહેવાનું છે. આખો પરિવાર કહેવાય. આપણો વિશ્વ એક આપણો પરિવાર છે અને બધાનું સારું થાય એવી ભાવના રાખીએ. આપણે જ્યારે તબીબ તરીકે કામ કરીએ તો ડૉક્ટર ઉપર આંધળો વિશ્વાસ મૂકતા હોય. આજે પણ ડૉક્ટરને ક્યાંક ને ક્યાંક ભગવાનની દરજ્જો આપતા હોય છે. જ્યારે એ આપણી પાસે આવીને આપણી વ્યથા ઠાલવે અને કદાચ એમ કે ભાઈ મારું અમદાવાદમાં સીઝર કીધું છે, બનતા કોશે જેની નોર્મલ સુવડ થાય તો કેમ ના કરવી? થોડા પૈસા લઈ લેવાના એવું લાગતું હોય કે ભાઈ હા ભાઈ મહેનત લાગી તો 5000 બીજા વધારે લેવા, ના નહીં પાડે, કોઈ ના નહીં પાડે. પણ એનું ઓપરેશન શું કવા કરવું એમ? અને એ સમજાવવી પડે, સમજણ બી પાડવી પડે કે ભાઈ બેન તારે બાળક ઊંધું છે કે આ છે કે કશું સમજાવવાનું નહીં. આપણે સીધું કરીને ઓપરેશન કરી દઈએ, એ દુઃખી થઈને પછી જાય ને પછી આપણી વાતો ખરાબ થાય. ડૉક્ટરોની વાતો પણ આજકાલ જે ખરાબ થતી એનું કારણ પાછું એવું છે કે આપણે કામ બધા સારું કરીએ છીએ પણ આપણે વાત નથી કરતા. દર્દી સાથે વાત પણ કરવી પડે, પરિવાર સાથે થોડું જોડાયેલું રહેવું પડે અને બધા સારા હોય, રાજી હોય એવું મજા આવે. જ્યાં બાંસવાડાવાળી મસ્ત મારે ખીચડી ખાઈ છે બેઠી બેઠી, બરાબર. સીઝર કર્યું તો પાણી ના મળ્યું તો હજી તો બિસ્કિટમાં રહેતી હતી. એટલે રાજી છે, બધા સારા છે, બધા ખુશ છે. એટલે આપ આ ઇન્સ્ટા લાઈવમાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. અને અલગ અલગ જગ્યાથી સંતરામપુરમાં દર્દી આવ્યા અને બધાને સારું થયું. 24 કલાક દરમિયાન ટોટલ 30 સુવડ નોર્મલ કરાઈ છે અને બધા રાજી છે એવી ભાવના સાથે મારી વાત વિનું છું. જય જોહર, જય આદિવાસી, જય માતાજી. ખૂબ ખૂબ આભાર, વંદન કરું છું. અને સરસ આમ લાઈન તમે જુઓ ને તો આમ મસ્ત મજા આવે. ખાટલા બી ના મળે, કાઠું પડે. અને આ અમારા ઇન્ચાર્જ છે, બરાબર છે. દવાખાનામાં આવો તો કોઈ હું ના મળું તો એમને મળવાનું તો એ પાછા કહી દે પાછા કે સાહેબ કંઈ છે. એટલે આવજો ફરીથી અને કંઈ પણ પ્રશ્ન હોય તો આપણા જે લાઈવ અપલોડ થાય એની અંદર આપણે કહેવાનો છે. એટલે આ ઈડરવાળાને, અંબાજીવાળાને, આ અંબાજીવાળા બેનને અંબાજી જાઓ ફરીથી માતાજીને પગે લગાડતા જજો તમે છોકરું. ઈડરવાળાને બી એ જ વાત છે. બાંસવાડાવાળાને આપણે બાંસવાડા જવું તો આવું. રાજકોટવાળા બે છે. એટલે બધાને સારું થાય એવી ગણતરી હોય. ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય જોહર, જય આદિવાસી.